વેલકમ ડિયર ફ્રેન્ડ્સ. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે અભિસરણ દબાણના ઉપયોગો અને એ સિવાયના કેટલાક ક્વેશ્ચન્સ જોયા હતા. આજના લેક્ચરની અંદર આપણો ટોપિક છે અસામાન્ય મોલર દળ. અગાઉ આપણે ચર્ચા કરી ગયા કે મોલર દળ માપવા માટે જેટલા પણ સંખ્યાત્મક ગુણધર્મ છે, જેમ કે આપણી પાસે અભિસરણ દબાણ છે, બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો છે, ઉત્કલન બિંદુ ઉન્નયન છે, ઠાર બિંદુ અવનયન છે, આ બધા જ સંખ્યાત્મક ગુણધર્મની મદદથી આપણે મોલર દળ માપી શકીએ છીએ. પણ કેટલાક કેસની અંદર કેવું થાય, જેમ કે આપણે જો NaCl નું મોલર દળ આ પદ્ધતિથી માપીએ, માનો કે ઉત્કલન બિંદુ ઉન્નયનથી NaCl નું તમે મોલર દળ માપતા હોય તો શું થાય છે કે જ્યારે તમે 1 લિટર પાણી લીધું, માની લો કે આવા બે પાત્ર લઈએ, આની અંદર 1 લિટર પાણી છે, એમાં 1 મોલ ગ્લુકોઝ નાખવામાં આવે. આની અંદર 1 લિટર પાણીમાં 1 મોલ NaCl એડ કરવામાં આવે. તો તમે જાણો છો, સંખ્યાત્મક ગુણધર્મ ભણી ગયા છો કે ગ્લુકોઝના દ્રાવણનો જે ઉત્કલન બિંદુનો વધારો હશે એના કરતા NaCl ના દ્રાવણના ઉત્કલન બિંદુનો વધારો બમણો આવશે, આના કરતા ડબલ આવશે. રીઝન શું છે? આના સંખ્યાત્મક ગુણધર્મો ડબલ છે. તો આ જ વસ્તુ ડિપેન્ડ કરે છે મોલર દળ ઉપર. જ્યારે મોલર દળ વાળી પદ્ધતિથી આ પદાર્થનું મોલર દળ માપવામાં આવે તો NaCl નું મોલર દળ, એનું જે વાસ્તવિક મોલર દળ છે એના કરતા અલગ જોવા મળે છે. આવું અલગ જોવા મળવાનું કારણ શું? કારણ કે NaCl Na+Cl- બે અલગ અલગ કણની અંદર તૂટે છે. બે અલગ અલગ કણની અંદર તૂટતું હોવાથી આ પદાર્થનો ઉત્કલન બિંદુનો વધારો આના કરતા અલગ છે. હવે જો સૂત્ર તમે આ મૂકતા હોય, ડેલ્ટા ટીબી બરાબર Kb ગુણ્યા W2 ગુણ્યા 1000 છેદમાં M2 ગુણ્યા W1, તો સ્વાભાવિક વસ્તુ છે આ જો અલગ હશે, મતલબ ડબલ હશે આના કરતા, તો આ પણ કેવું આવશે? કંઈક અલગ આવશે, ડિફરન્ટ આવશે. આ વસ્તુ તો તમે સેમ રાખેલી છે, મોલ સેમ રાખેલા છે, મતલબ જ્યારે ઉત્કલન બિંદુનો વધારો કંઈક અલગ આવે, મોલર દળ પણ કંઈક અલગ આવે છે. NaCl ના કેસમાં એનું જે વાસ્તવિક મોલર દળ છે એના કરતા બમણું મોલર દળ જોવા મળે છે. આ ઘટનાને આપણે કહીએ છીએ અસામાન્ય મોલર દળ. તો અસામાન્ય મોલર દળ આપણે કોને કહીશું? જ્યારે પદાર્થને દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે તો કેટલાક પદાર્થનું સુયોજન કે વિયોજન થાય છે. જ્યારે પદાર્થને દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે તો કેટલાક પદાર્થનું સુયોજન અથવા વિયોજન થાય છે. હવે આ શબ્દો આપણે સમજીએ. સુયોજન એટલે શું? પહેલા તો વિયોજન સમજીએ. વિયોજન સંતુલન ચેપ્ટર ની અંદર આ શબ્દ આપણે આવી ગયો છે, અને ડિસોસિએશન કહેવાય છે. વિયોજન એટલે શું? જેમ કે પાણીમાં NaCl, KCl
K2SO4 CH3COOH વગેરે જેવા તમે પદાર્થ ઓગાળો તો NaCl માંથી Na+ Cl- KCl માંથી K+ Cl-, K2SO4 માંથી 2K+ plus SO4 minus 2 આમાંથી CH3COO minus plus H plus આવા ઘટક કણોની અંદર આ પદાર્થ તૂટે છે. આ ઘટનાને આપણે વિયોજનના નામથી ઓળખીએ છીએ. વિયોજન કોને કહીશું? જો કોઈ દ્રાવ્ય પદાર્થને તમે પાણીમાં અથવા તો અન્ય કોઈ પણ દ્રાવકની અંદર ઓગાળો તો એમાંથી ઘટક કણો છૂટા પડે. એક કણમાંથી બે કણ બનતા જાય. આપણે એક પદાર્થ નાખ્યો તો એમાંથી બે કણ મળ્યા, એકમાંથી ત્રણ કણ મળ્યા. આ રીતે ઘટક કણો છૂટા પડે તો આ ઘટનાને આપણે વિયોજન તરીકે ઓળખીએ છીએ. હવે સુયોજન કોને કહેવાય? જો આ એક્ઝામ્પલ સાથે યાદ રાખવાનું છે, કેમ કે ક્વેશ્ચનમાં ઘણીવાર કીધું હશે વિયોજન થાય છે કે સુયોજન, અથવા તો ઘણીવાર નહીં પણ કીધું હોય. તમને ખબર હોવી જોઈએ કે આ પદાર્થને આમાં નાખો તો વિયોજન થાય, અથવા તો આને આમાં નાખો તો સુયોજન થાય. જેમ કે આ છે એસિડિક એસિડ, આને કહેવાય. એસિડિક એસિડને પાણીમાં નાખો તો વિયોજન થયું, બે કણ છૂટા પડ્યા. જ્યારે આના જ એસિડિક એસિડને બેન્ઝીન નામના દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે સુયોજન થાય. સુયોજનમાં કેવું બને તો ચોક્કસ પ્રકારના આકર્ષણને કારણે બે કણો હોય એ જોડાય અને એક કણ બની જાય. આ ઘટનાને સુયોજન કહેવાય. વિયોજનમાં શું થાય? એકમાંથી છૂટા પડે કણો. વિયોજન માટે શું કહીશું? તો કે કણ છૂટા પડે. સુયોજન કોને કહીશું? સુયોજનમાં કણ ભેગા થશે. ચલો નેક્સ્ટ વાત કરીએ સુયોજનની. સુયોજન તો સુયોજન જેમ કે બેન્ઝીન, નેપ્થેલિન, CCl4, તો આવું લખી શકીએ. બેન્ઝીનમાં નેપ્થેલિન, CCl4, એસિડિક એસિડ વગેરે. તો આમાં શું બનશે? તો કે જ્યારે તમે બે એસિડિક એસિડના અણુ લીધા હોય, CH3 COOH, આવા બે અણુ લીધા હોય તો આ બે અણુ ભેગા થઈ જાય અને એક આવું આખો અણુ બનાવી દે, CH3 COOH twice. આ એક આખો અણુ બની ગયો. જેમ કે તમારી પાસે બે હાઇડ્રોજન પરમાણુ હોય, આ જોડાઈને એક હાઇડ્રોજન અણુ બનાવી દે. આવી વાત છે. બે આપણી પાસે એસિડિક એસિડના અણુ હતા, એકબીજા સાથે જોડાઈ ગયા. ચોક્કસ પ્રકારના આકર્ષણને કારણે કણોનું જોડાવું. આ ઘટનાને કહેવાય છે સુયોજન. આમાં શું થાય? તો કે કણ ભેગા થાય. આ ઘટનાની અંદર શું બનશે? તો કે કણ ભેગા થશે. આ ઘટનાને મિત્રો આપણે સુયોજન તરીકે ઓળખીએ છીએ. ઓકે, વિયોજન કોને કહીશું? તો વિયોજનની અંદર કણ છૂટા પડશે. સુયોજનમાં શું થશે? કણ ભેગા થશે. ઓકે, આના લીધે શું થાય? તો કે આ ઘટનાને કારણે આપણને અસામાન્ય મોલર દળ મળે છે. અસામાન્ય મોલર દળ કોને કહીશું? તો આપણે કહીશું કે સંખ્યાત્મક ગુણધર્મો દ્વારા પદાર્થનું મોલર દળ સુયોજન કે વિયોજન ઘટનાને કારણે
संयोजन के वियोजन घटना ने कारणे वास्तविक मोलर दળ करता જુદું જોવા મળે છે તેને અસામાન્ય મોલર દળ કહેવાય છે। સંયોજન કે વિયોજનની ઘટનાને કારણે જો તમે આપણે જે કઈ પદ્ધતિઓ ભણ્યા છે એ પદ્ધતિથી કોઈ પદાર્થનું મોલર દળ માપવો તો એ વાસ્તવિક મોલર દળ કરતા કંઈક ડિફરન્ટ જોવા મળે છે। આ ઘટનાને અથવા તો આ જે મોલર દળ વાસ્તવિક કરતા જે જુદું જોવા મળે છે એને આપણે કહીએ છીએ અસામાન્ય મોલર દળ। ઓકે, તો પ્રેક્ટિકલી તો આપણે જ્યારે કોઈ પદાર્થ અજ્ઞાત પદાર્થ હશે એનું મોલર દળ માપવું હશે તો આપણને કંઈક ડિફરન્ટ જોવા મળશે। ઓકે, હવે જો આપણે એનું સાચું મોલર દળ માપવું હોય તો શું કરવાનું? તો એના માટે જેટલા પણ આપણે સૂત્રો ભણેલા છે એની અંદર એક ફેક્ટર એડ કરશું। એ ફેક્ટરને નામ આપશું વોન્ટ ઓફ ફેક્ટર કે વોન્ટ ઓફ અવયવ। વોન્ટ ઓફ અવયવ જેને આપણે સંજ્ઞા આપશું i। વોન્ટ ઓફ અવયવ એડ કરશું। વોન્ટ ઓફ અવયવની મદદથી દરેક પદાર્થનું સાચું મોલર દળ ગણી શકાય છે। કઈ રીતે? તો એના માટે પહેલા તો વોન્ટ ઓફ અવયવના કેટલાક સૂત્ર છે જે આપણે કમ્પલસરી યાદ રાખવા પડશે। વોન્ટ ઓફ અવયવનું ફર્સ્ટ સૂત્ર i ના સૂત્ર છે કેટલાક માંથી પહેલું સૂત્ર છે i બરાબર આવશે સામાન્ય મોલર દળ ક્યારે કયા સૂત્રનો ઉપયોગ કરવો એ આપણે દાખલા ગણશું એની અંદર સમજશું। i બરાબર પહેલું સૂત્ર આવશે સામાન્ય મોલર દળ છેદમાં અસામાન્ય મોલર દળ। બીજું સૂત્ર આવશે i બરાબર સૈદ્ધાંતિક મોલર દળ એટલે કે થિયોરિટિકલ સૈદ્ધાંતિક મોલર દળ। થિયોરિટિકલ કઈ રીતે? જેમ કે તમે ગ્લુકોઝનું મોલર દળ માપવું હોય તો તમે આ બધાનો સરવાળો કરીને આ રીતે માપી શકો છો। આ શું થયું? સૈદ્ધાંતિક મોલર દળ। સૈદ્ધાંતિક મોલર દળ છેદમાં આવશે પ્રાયોગિક મોલર દળ। અને લાસ્ટ i નું સૂત્ર છે સુયોજન કે વિયોજન પછીના કણની સંખ્યા છેદમાં સુયોજન કે વિયોજન પછીના કણની સંખ્યા છેદમાં સુયોજન કે વિયોજન પહેલાના કણની સંખ્યા। આનું ફોર્મ્યુલા થર્ડ શું આવશે? સુયોજન કે વિયોજન પછીના કણની સંખ્યા છેદમાં સુયોજન કે વિયોજન પહેલાના કણની સંખ્યા। તો આ ત્રણ સૂત્ર મિત્રો વોન્ટ ઓફ અવયવ માટે યાદ રાખવા પડશે। હવે વોન્ટ ઓફ અવયવ કઈ રીતે કાઢવાનો એની એક નાની અમથી થિયરીની આપણે વાત કરીએ। ઓકે, ફર્સ્ટ વાત કરીએ છે વિયોજન માટે। બીજું કે આ ટોપિકની અંદર થોડું ઘણું આપણે સંતુલન ચેપ્ટરની અંદર જે કઈ થિયરીઝ ભણી ગયા છે એનો થોડો ઘણો સહારો આવશે। તો સંતુલનનો થોડો ઘણો કન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ। ફર્સ્ટ આપણે વાત કરીએ છીએ વિયોજનની। વિયોજન માટે એક પદાર્થ લઈએ છીએ AB પદાર્થ। ચલો આનું વિયોજન થાય છે। વિયોજન થઈને આમાંથી બને છે A+
પ્લસ બી માઇનસ વિયોજન થઈને શું બને છે a પ્લસ અને b માઇનસ. ધારો કે તમે વાત કરતા હોય t બરાબર 0 સમયની, તો t બરાબર 0 સમય આનો મોલ અથવા તો એના કણની સંખ્યા છે 1, ત્યારે આ બંનેના કણની સંખ્યા હોય 0 0. શું કામ? કારણ કે હજી પ્રક્રિયા સ્ટાર્ટ જ થઈ છે તો નિપજ નહીં બની હોય. પછી બીજી વાત કરીએ સંતુલન સમયની, t ઇક્વિલિબ્રિયમ ટાઈમ. તો જ્યારે ઇક્વિલિબ્રિયમ ટાઈમની વાત કરો, માની લો કે આ 1 માંથી ઓછું થાય છે 1 માઇનસ આલ્ફા, 1 માંથી ઓછું થયું 1 માઇનસ આલ્ફા, ત્યારે આ બને છે આલ્ફા, આ પણ બને છે આલ્ફા. બરાબર? ચલો આ 1 માંથી ઓછું થયું 1 માઇનસ આલ્ફા, આ કેટલું બન્યું આલ્ફા, આ પણ કેટલું બન્યું આલ્ફા. અથવા તો તમે થોડીક અલગ રીતે પણ થિયરી સમજી શકો છો. માની લો કે આપણે અહીંયા સંયોજન આવું લઈ જાય ax by ax by, તો જ્યારે આનો 1 મોલ તૂટશે તો જો આમાં a ની સંખ્યા છે x, એટલે આ બનશે x. આમાં b ની સંખ્યા છે y, તો આ બનશે y મોલ. ઓકે, હવે જો આ 1 મોલ તૂટે ત્યારે આ x મોલ બને, તો આપણી પાસે આ સંયોજન કેટલું તૂટે છે આલ્ફા જેટલું. જો બીજું એ પણ એક ક્લિયર કરી દો કે આપણી પાસે બે પ્રકારના પદાર્થ હોય છે, એક પ્રબળ વિદ્યુત વિભાજ્ય, એક નિર્બળ વિદ્યુત વિભાજ્ય, અને થર્ડ એક ટાઈપ છે વિદ્યુત અવિભાજ્ય. બરાબર? આ બધું જ આપણે સંતુલન ચેપ્ટરમાં શીખી ગયા છે. પ્રબળ વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય? તો કે જે સંપૂર્ણપણે તૂટતો હોય. નિર્બળ વિદ્યુત વિભાજ્ય બહુ ઓછા પ્રમાણમાં તૂટે, અને વિદ્યુત અવિભાજ્ય એટલે તૂટે નહીં. આપણે અત્યારે આ જે વિયોજનની વાત કરીએ છીએ એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે કરીએ છીએ. કારણ જો તમે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે કરતા હોય તો આ જેટલા અણુ હોય બધા તૂટી જાય, પણ અહીંયા બધા નથી તૂટતા. એકમાંથી માત્ર કેટલા તૂટે છે? આલ્ફા જેટલા. બીજું, જો આ એક તૂટે તો આ x બને, આલ્ફા જેટલો તૂટે તો આ બનશે x આલ્ફા, આ બનશે y આલ્ફા. ઓકે, x અને y શું છે? તો x છે a ની સંખ્યા, y છે b ની સંખ્યા. ચલો હવે આપણે અહીંયા જોઈએ છે વિયોજન પછીના કુલ કણની સંખ્યા. વિયોજન પછીના કુલ કણની સંખ્યા કેટલી આવે? તો વિયોજન પછીના કુલ કણની સંખ્યા બરાબર તમે લખી શકો આ બધા કણનો સરવાળો, એટલે 1 minus alpha plus x alpha plus y alpha. ચલો આમાંથી alpha કોમન લઈ લો તો આવશે 1 minus alpha plus x plus y into alpha. હવે મને કહેશો x plus y શું છે? તો x એટલે a ના કણ, y એટલે b ના કણ. આ બંને કણના સરવાળાને આપણે કહી દઈએ છે m. n શું થયું? તો કે n એટલે થશે નિપજના કુલ કણ. n ને આપણે શું કહીશું? નિપજના કુલ કણ, એટલે નિપજ સાઈડ જેટલા કણ આવતા હોય. જેમ કે જો તમે વાત કરતા હશો NaCl ની તો નિપજ સાઈડ 2 કણ આવશે. આની વાત કરતા હશો તો 2 કણ. આની વાત કરતા હશો નિપજ સાઈડ 3 કણ. આ નિપજ સાઈડના કુલ કણની વાત છે. ઓકે, આની જગ્યાએ n લખી દો તો હવે વિયોજન પછીના કુલ કણ કેટલા મળી જશે? તો કે 1 minus alpha plus n alpha. ઓકે, ચલો હવે બીજું આપણે જોઈએ છે i, વોન્ટ ઓફ અવયવ. i નું સૂત્ર શું છે? તો i બરાબર સૂત્ર છે આપણી પાસે સંયોજન કે વિયોજન પછીના કણની સંખ્યા છેદમાં પહેલાના કણની સંખ્યા. અહીંયા વિયોજન થઈ ગયું, વિયોજન પછીના કુલ કણની સંખ્યા કેટલી આવી? તો કે 1 minus alpha plus n alpha છેદમાં શું આવશે? વિયોજન પહેલાના કણની સંખ્યા. જો વિયોજન નહોતો થયું ત્યારના કુલ કણ 1 plus 0 plus 0, એટલે આન્સર કેટલો આવે? 1. તો અહીંથી આપણને i નું એક સૂત્ર મળી છે જે આપણે યાદ રાખશું. i બરાબર
આપણી પાસે આવ્યું 1 માઇનસ આલ્ફા પ્લસ n આલ્ફા. ચલો આ સૂત્રમાંથી આલ્ફા કોમન લઈ લો તો i બરાબર સૂત્ર બની જાય 1 પહેલા આમ લખી દે 1 પ્લસ n આલ્ફા માઇનસ આલ્ફા. હવે જો આમાંથી આલ્ફા કોમન લેશો એટલે i બરાબર સૂત્ર આવશે 1 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ આલ્ફા. તો એક તો આપણે i નું આ સૂત્ર યાદ રાખશું. આ કોના માટે છે? વિયોજન માટે. જો સુયોજન માટે અલગ સૂત્ર આવશે. સુયોજન માટે આનું આ સૂત્ર ચાલશે નહીં. અને વિયોજન માટે જો વિયોજન અંશ આલ્ફા ને આપણે શું કહે છે? વિયોજન અંશ. આલ્ફા સંતુલન ચેપ્ટર માં શીખી ગયા છે. આલ્ફા એટલે અહીંયા થાય વિયોજન અંશ. તો વિયોજન અંશ આલ્ફા નું સૂત્ર શું આવશે? એક ને આ બાજુ લઈ જાઓ એટલે i - 1 n - 1 છેદમાં દે તો i ના છેદમાં આવશે n - 1. MCQ માટે આ બંને સૂત્ર ખૂબ જ અગત્યના બનશે એટલે યાદ રાખો. આ વાત થઈ વિયોજન માટે i અને આલ્ફા નું સૂત્ર. હવે વાત કરીએ સુયોજનની. તો NCERT બુક ની અંદર શું કરેલું છે કે તમને જે થિયરી આપે ને એમાં આ સૂત્ર તારવેલા નથી, પરંતુ જે દાખલા ગણેલા છે ને કોયડે એની અંદર આ સૂત્રની તારવણી કરી છે. તો આપણે શું કરીએ છીએ? સૂત્ર તારવીને યાદ રાખી લેશું, પછી દાખલા વખતે સૂત્રની તારવણી નહીં કરીએ. દાખલા વખતે જો તારવણી કરવી તમે આ રીતે કરી શકો છો. દાખલામાં આપણે તારવણી નહીં કરીએ, દાખલામાં આપણે ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ કરીને ગણી નાખશું. ચલો હવે વાત કરીએ સુયોજનની. માની લો કે અહીંયા n એ કણ છે, એમાંથી બની જાય છે an. આ શું થયું તો કે n કણો ભેગા થઈને એક અણુ બનાવી દીધો. જેમ કે હમણાં આપણે એક્ઝામ્પલ લીધું હતું, બે હાઇડ્રોજન પરમાણુ ભેગા થઈને બનાવી દે H2 અણુ. એવી જ રીતે અહીંયા n કણો હતા કોના? a પરમાણુના, બધા ભેગા થઈ અને આવું પદાર્થ બનાવી દીધું. ચલો હવે આમાં વાત કરો t બરાબર 0 સમયની. t બરાબર 0 સમય ત્યારે આમ લઈ લે 1, આ કેટલું હશે 0. ચલો t બરાબર ઇક્વિલિબ્રિયમ ટાઈમ ની વાત કરો. આમાંનો કે થાય છે 1 માઈનસ આલ્ફા. 1 માઈનસ આલ્ફા એટલે આમાંથી કેટલા કણ ઓછા થયા? આલ્ફા. જો અહીંયા ત્રિરાશિ ધ્યાનથી સમજો. ત્રિરાશિ કેવી આવશે? જો આના n કણ ભેગા થાય, આમાંથી n કણ ભેગા થાય તો આમાંથી કેટલા કણ બને? તો કે 1. ઓકે, તો આમાંથી કેટલા કણ ભેગા થયા છે? આ સાઈડથી આલ્ફા જેટલા ઓછા થયા છે, તો આના કેટલા કણ બનશે? બરાબર, આના n કણે 1 તો આલ્ફા કણે કેટલા? એટલે ત્રિરાશિમાંથી આન્સર આવશે આલ્ફા ગુણ્યા 1 છેદમાં n. તો આ કણ કેટલા બનતા હશે? આલ્ફા અપન n. ઓકે, આગળ મળી ગયા આપણને આલ્ફા અપન n. હવે આપણે શું કરવાનું છે? તો અહીંયા વિયોજન પછીના કુલ કણ જેમ જોયા હતા એમ અહીંયા લઈશું સુયોજન પછીના કુલ કણની સંખ્યા. સુયોજન પછીના કુલ કણ જોઈએ છે આપણે. તો સુયોજન પછીના કુલ કણ કઈ રીતે બનશે? સુયોજન પછીના કુલ કણ એટલે આવશે 1 માઈનસ આલ્ફા પ્લસ આલ્ફા અપન n. 1 માઈનસ આલ્ફા પ્લસ આવશે આલ્ફા અપન n. ચલો n શું છે? તો n જેટલા કણો સુયોજન પામે છે એ. અને આમાં n શું હતું? તો કે આમાં n એટલે જેટલા કણો વિયોજન પામતા હતા એ. હવે આપણે i નું સૂત્ર જોઈએ છે. i નું સૂત્ર શું છે? સુયોજન પછીના કણની સંખ્યા છેદમાં સુયોજન પહેલાના કણની સંખ્યા. તો આમાં i નું સૂત્ર મૂકો. i બરાબર સુયોજન પછીના કણની સંખ્યા એટલે આવશે 1 માઈનસ આલ્ફા પ્લસ આલ્ફા અપન n છેદમાં પહેલાના કણ, પહેલાના 1 પ્લસ 0 એટલે આન્સર શું આવશે? 1. તો સુયોજન માટે i નું સૂત્ર આપણને મળશે 1 માઈનસ આલ્ફા પ્લસ આલ્ફા અપન n. ચલો આમાં પ્લસ વાળાને આગળ લખી દો તો i બરાબર શું લખી શકો? 1 પ્લસ આલ્ફા અપન n માઈનસ આલ્ફા.
આમાંથી કોમન કાઢો આલ્ફા તો i નું સૂત્ર આપણને મળી જશે i બરાબર સૂત્ર આવશે 1 plus 1 plus 1 upon n minus 1 into alpha. I बराबर सूत्र શું આવ્યું 1 plus 1 upon n minus 1 into alpha. જો બે સૂત્રમાં ચેન્જ કેટલો છે સુયોજન માટેનું સૂત્ર i નું i બરાબર છે 1 plus n minus 1 into alpha. જ્યારે સુયોજન માટે i is equal to 1 plus 1 upon n minus 1 into alpha. ચલો અહીં આલ્ફા નું સૂત્ર શું છે i minus 1 છેદમાં n minus 1. અહીંયા આલ્ફા નું સૂત્ર લાવે આલ્ફા નું સૂત્ર લાવવા એક ને આ સાઈડ લઈ જાઓ તો આલ્ફા એક આ સાઈડ લઈ આવો તો થાય i minus 1 બરાબર 1 upon n minus 1 into alpha. અહીંયા ગુણાકારમાં છે સામે જાય તો છેદમાં એટલે આલ્ફા બરાબર સૂત્ર બની જશે i minus 1 છેદમાં 1 upon n minus 1 is equal to alpha. alpha निकल दे फर्क એટલો છે અહીંયા n ની જગ્યાએ 1 upon n કરી દેવાનું. ઓકે આ બંને સૂત્ર યાદ રાખવા પડશે સુયોજન માટે અને વિયોજન માટે. આ છે સુયોજન માટે i નું સૂત્ર આલ્ફા નું સૂત્ર વિયોજન માટે i નું સૂત્ર આલ્ફા નું સૂત્ર. n જે આવતો હોય વિયોજન ની અંદર સુયોજનમાં એમાં થઈ જાય 1 upon n. ઓકે પછી બીજી કેટલીક વસ્તુ છે એક વાત એ યાદ રાખવાની છે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે always I is equal to n. પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે શું આવશે હંમેશા I is equal to n. અને બીજો પોઈન્ટ વિદ્યુત અવિભાજ્ય માટે always I is equal to 1. વિદ્યુત અવિભાજ્ય પદાર્થ કોને કહેવાય તો જેના સંખ્યાત્મક કણ 1 હોય. જો પ્રબળ વિદ્યુત વિભાજ્યના એક્ઝામ્પલ લખો હોય તમે લખી શકો NaCl HCl KCl આ બધા પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. વિદ્યુત અવિભાજ્યના એક્ઝામ્પલ ગ્લુકોઝ યુરિયા સુક્રોઝ આ બધા વિદ્યુત અવિભાજ્ય છે. એના માટે I હંમેશા કેટલો હોય તો કે 1. આ બધા માટે I હંમેશા કેટલો હોય તો n. n એટલે શું આમાંથી બે કણ છૂટા પડે તો આના માટે I થયો 2. આમાંથી બે કણ છૂટા પડે I થયો 2. પદાર્થ આપેલો છે આપણને LCl3 આમાંથી કણ છૂટા પડે 4 તો એના માટે I થયો 4. ઓકે આ ગણતરી માત્ર ને માત્ર કોના માટે છે નિર્બળ વિદ્યુત વિભાજ્ય. આ ત્રણ ટાઈપ આપણે સંતુલન ચેપ્ટર ની અંદર ભણી ગયેલા છે. પ્રબળ વિદ્યુત વિભાજ્ય કોને કહેવાય તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલે સંપૂર્ણપણે તૂટે. નિર્બળ વિદ્યુત વિભાજ્ય ખૂબ જ થોડા પ્રમાણમાં તૂટે. વિદ્યુત અવિભાજ્ય તૂટવાનું નથી. તૂટે નહીં તો એના માટે n બરાબર 0 આવે. જો અહીં n 0 મૂક દો I ઓટોમેટિક 1 થઈ જાય. સેમ વસ્તુ અહીંયા n 0 કરી દેશો I ઓટોમેટિક 1 થઈ જશે. એટલે વિદ્યુત અવિભાજ્ય માટે I is equal to 1 આવશે. પ્રબળ માટે I is equal to n આવશે અને નિર્બળ હોય તો I ની ગણતરીના સૂત્ર. ઓકે ક્લિયર છે. હવે નેક્સ્ટ આપણે ચેન્જ કરશું વોન્ટ ઓફ અવયવ ઉપરથી સંખ્યાત્મક ગુણધર્મના જે કઈ સૂત્ર છે. પહેલું સૂત્ર બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. બાષ્પ દબાણના સાપેક્ષ ઘટાડાનું સૂત્ર શું છે આપણી પાસે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો એટલે સૂત્ર આવશે P10 P1 છેદમાં P10 બરાબર સૂત્ર છે W2 ગુણ્યા M1 છેદમાં M2 ગુણ્યા W1. આ સૂત્રને તમારે કોના વડે ગુણ દેવાનું વોન્ટ ઓફ ફેક્ટર I વડે. આ શું છે અહીંયા વોન્ટ ઓફ ફેક્ટર. ચલો બીજું સૂત્ર ઉત્કલન
બિંદુ ઉન્નયન, ઉત્કલન બિંદુ ઉન્નયન. ઉત્કલન બિંદુ ઉન્નયનમાં સૂત્ર છે આપણી પાસે ડેલ્ટા ટીબી kb ગુણ્યા w2. પહેલું સૂત્ર ડેલ્ટા ટીબી kb into મોલારિટી અને બીજું સૂત્ર છે kb into w2 ગુણ્યા 1000 છેદમાં n2 ગુણ્યા w1 આવું સૂત્ર. ઓકે, તો આને કોના વડે ગુણશું? તો કે આ વડે. ચલો પછીનું સૂત્ર છે ઠાર બિંદુ અવનયન. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો ભાઈ. પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે I n જેટલો હોય, અવિભાજ્ય માટે 1, અને જો નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તો આની ગણતરી કરવી પડે. બીજું, પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં કોણ આવે, નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં કોણ આવે, અવિભાજ્યમાં કોણ આવે, એના એક્ઝામ્પલ તમને લખાવેલા છે, યાદ હોવા જોઈએ. અથવા તો અહીંયા પણ મેં થોડા અમથા એક્ઝામ્પલ લખ્યા છે. એ સિવાયના આપણે સંતુલનમાં ભણેલા છીએ, આપણને યાદ હોવું જોઈએ. ચલો, ઠાર બિંદુ અવનયન સૂત્ર શું છે? ડેલ્ટા TF is equal to KF into M, અને બીજું સૂત્ર KF into W2 into 1000 upon N2 into W1. આ બંને સૂત્રને હવે શેના વડે ગુણી દેશું આપણે? I વડે. અને લાસ્ટ સૂત્ર છે અભિસરણ દબાણ. અભિસરણ દબાણનું એક સૂત્ર છે pi is equal to CRT. અને બીજું સૂત્ર છે pi is equal to WRT upon MV. આ બંને સૂત્રને શેના વડે ગુણ દેશો? તો કે I વડે. સૂત્ર એના ખાલી ગુણાકારમાં I એટલે વોન્ટ ઓફ ફેક્ટર આવી જશે. વોન્ટ ઓફ ફેક્ટર કઈ રીતે ગણવો, વોન્ટ ઓફ ફેક્ટરના સૂત્ર શું છે એની આપણે વાત કરી ગયા. ઓકે, તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખે છે. નેક્સ્ટ લેક્ચરમાં આના ક્વેશ્ચન જોશું.